चलो विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान અને ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કેમિસ્ટ્રીમાં ટોટલ 3 ચેપ્ટર પૂર્ણ કર્યા। કેમિસ્ટ્રીમાં ટોટલ 3 ચેપ્ટર પૂર્ણ કર્યા અને હવે આપણે ચોથા ચેપ્ટરની શરૂઆત કરીશું, કાર્બન અને તેના સંયોજનો। હવે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ધોરણ 11-12 સાયન્સમાં કેમિસ્ટ્રી વિષયમાં આપણે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહીએ છીએ એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી શાખાનું આ ચેપ્ટર છે। ઓર્ગેનિક કેમિસ્ટ્રી શાખાનું એક ચેપ્ટર છે કાર્બન અને તેના સંયોજનો। એટલે કે એવું કહેવાય કે તમે જે ધોરણ 11-12 સાયન્સમાં જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો બરાબર, એમાં એક બેઝિક માહિતી તરીકે આ ધોરણ 10માં ચેપ્ટર મૂક્યું છે, કાર્બન અને તેના સંયોજનો। હવે સૌ પ્રથમ તો આપણે એ શીખીશું કે આ જે કાર્બન છે એ કાર્બન એકચ્યુઅલીમાં એક કેવું તત્વ છે કે એના પરથી એક આખું ચેપ્ટર બની ગયું, કાર્બન અને તેના સંયોજનો। ઓકે, કાર્બન અને તેના સંયોજનો। હવે આપણને પ્રાથમિક માહિતી ખબર છે, પ્રાથમિક માહિતી એટલે કે ગૌણ માહિતી એવી ખબર છે આપણને કે કાર્બન છે તો કાર્બનનો નંબર કયો આવશે? 6 નંબર આવશે। કયો આવશે? 6 નંબર। હવે એની ઇલેક્ટ્રોનની રચના જોવા જઈએ તો કેવી બનશે? 2 4 2 4। એટલે એવું કહેવાય કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન। ક્લિયર એટલું? એટલે 2 અને 4 કાર્બનનો નંબર શું છે? 6 અને ઇલેક્ટ્રોનની રચના શું આવશે? 2 4। ક્લિયર એટલું? હવે એના સિવાયની બીજી વાત કે પરમાણુ ક્રમાંક 6 છે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા થશે? ટોટલ પ્રોટોન 6 થશે અને ઇલેક્ટ્રોન પણ કેટલા થશે? 6 થશે। ઓકે, એટલું પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા થશે? 6 થશે। પણ આ ખાલી આપણે બેઝિક માહિતી ભણ્યા। શું ભણ્યા? બેઝિક માહિતી। હવે આપણે એ જોઈશું કે આ ચેપ્ટર અંદર તમારે કયા કયા ટોપિક ભણવાના છે। આ ચેપ્ટર અંદર તમારે કયા કયા ટોપિક ભણવાના છે પહેલા એની વાત કરી લઈએ, ત્યાર પછી આપણે શરૂઆત કરીએ। જો પહેલો તો તમે ટોપિક ભણશો કાર્બનમાં બંધન। પહેલો ટોપિક શું આવશે? કાર્બનમાં બંધન એટલે કે સહસંયોજક બંધ। સહસંયોજક બંધ, કાર્બનમાં બંધન એટલે શું આવશે? સહસંયોજક બંધ। ત્યાર પછી કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ। કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ। ત્યાર પછી ત્રીજા નંબરનો ટોપિક આવશે કાર્બન સંયોજનો રાસાયણિક ગુણધર્મ। કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો। આ જે ત્રીજા નંબરનો પોઈન્ટ છે ને વેરી મોસ્ટ આઈએમપી છે। ત્રીજા નંબરનો પોઈન્ટ છે વેરી મોસ્ટ આઈએમપી છે। ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડે કે કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો, થોડો હાર્ડ ટોપિક કહી શકાય। ત્યાર પછી 4 નંબર કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો। કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો। ક્લિયર? ત્યાર પછી 5 નંબર સાબુ અને પ્રક્ષાલકો। સાબુ અને પ્રક્ષાલકો। આ 5 ટોપિકની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે। ઓકે, કાર્બનમાં બંધન એટલે કે સહસંયોજક બંધ, ત્યાર પછી કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, ત્યાર પછી કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો, ત્યાર પછી કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો અને ત્યાર પછી સાબુ અને પ્રક્ષાલકો। ઓકે, આ 5 ટોપિક તમારે આ ચેપ્ટર અંદર ભણવાના છે। અને આજનો આપણો પહેલો ટોપિક લઈશું, આજનો આપણો પહેલો ટોપિક લઈશું કે કાર્બન છે તો કાર્બન એકચ્યુઅલીમાં આપણને મળે ક્યાંથી અને કઈ જગ્યાએ હોય કાર્બન? કાર્બન આપણને એકચ્યુઅલીમાં મળે ક્યાંથી અને કઈ જગ્યાએ આપણને મળે એની આપણે ચર્ચા કરીશું। એકદમ સહેલો પ્રશ્ન છે। જો એનો ક્વેશ્ચન આવું છે, પૃથ્વીના પોપડામાં એટલે કે જમીનની નીચેનો ભાગ, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ શું છે? ક્લિયર?
ઓકે, એના વિશે આપણે માહિતી આપવાની છે. આ તમારી પ્રાથમિક માહિતી છે કાર્બન વિશેની. ઓકે, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ શું છે. જો હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણી આસપાસની તમામ વસ્તુઓ અને રોજિંદા જીવનમાં આપણે જે પણ વસ્તુ યુઝ કરીએ છીએ એ દરેક વસ્તુ કાર્બન સાથે સંકળાયેલી છે. એ દરેક વસ્તુ કાર્બન સાથે સંકળાયેલી છે. શું બોલ્યું? આપણી આસપાસ જે પણ વસ્તુ છે અને રોજિંદા જીવનમાં જે પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ દરેક વસ્તુ કાર્બન ઉપર આધારિત છે. એટલે કે કંઈક ના કંઈક થોડોક ભાગ કાર્બન સાથે સંકળાયેલો છે. એટલે પહેલો ભાગ એટલે કે પહેલો પોઈન્ટ આપણે આવો લખી શકાય. પહેલો પોઈન્ટ આપણે આવો લખી શકાય. તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે. કાર્બન ઉપર આધારિત છે. ક્લિયર? તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે. હવે સજીવ સંરચના એમાં શું આવી જાય? પ્રાણીઓ અને વનસ્પતિઓ અને મનુષ્ય પણ આવી જાય. પ્રાણીઓ, વનસ્પતિઓ અને મનુષ્ય, સજીવ છે બધા આવી જાય. એટલે કે સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે. ત્યાર પછી બીજો પોઈન્ટ, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં છે. શું લખવાનું? બીજો પોઈન્ટ આવો લખવાનું, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા એટલે કે એની હાજરી, કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. ખૂબ જ અલ્પ છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. ત્યાર પછી હવે પૃથ્વીના પોપડામાં કાર્બન કેટલા ટકા છે અને પૃથ્વીના વાતાવરણમાં કાર્બન કેટલા ટકા છે એના વિશે આપણે માહિતી લઈએ. જો પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. કેટલું છે? 0.02%. હવે આ જે 0.02% છે એ કયા સ્વરૂપે રહેલું છે? પહેલું કાર્બોનેટ, ત્યાર પછી હાઇડ્રોજન કાર્બોનેટ, ત્યાર પછી કોલસો, ત્યાર પછી પેટ્રોલિયમ. ક્લિયર? પૃથ્વીના પોપડામાં 0.02% કાર્બન રહેલું છે. કયા કયા સ્વરૂપે છે? કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ. ક્લિયર આટલું? હવે ત્યાર પછી પૃથ્વીના વાતાવરણમાં હવે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા છે? 0.03%. કેટલા ટકા છે? 0.03%. હવે 0.03% છે એ કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. વાયુ સ્વરૂપ એટલે કયો આવશે? કાર્બન ડાયોક્સાઇડ. કયો આવશે? કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર? કયા સ્વરૂપે રહેલું છે? કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર આટલું? વાતાવરણમાં 0.03% અને કાર્બન ડાયોક્સાઇડ. એકદમ ઇઝી છે. એટલે ક્લિયર. પહેલો તમને એની પ્રાથમિક માહિતી મળી ગઈ કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ શું છે. ચલો હવે ત્યાર પછી સેકન્ડ નંબરનો પોઈન્ટ. ત્યાર પછી સેકન્ડ નંબરનો જે પોઈન્ટ છે ને તમે નાના ધોરણમાં પણ ભણી ચૂક્યા છો અને ચેપ્ટર 3 ધાતુ અને અધાતુમાં પણ ભણી ચૂક્યા છો. ચેપ્ટર 3 ધાતુ અને અધાતુઓમાં આપણે વધારે ડિટેલમાં ભણ્યા હતા. આયનીય બંધ. હવે આયનીય બંધમાં આપણે એક ઉદાહરણ જોયું હતું. આયનીય બંધ અથવા તો આયનીય સંયોજન, એમાં આપણે એક ઉદાહરણ જોયું હતું NaCl. હવે NaCl વચ્ચે કઈ રીતે આયનીય બંધ બને છે અને કઈ રીતે આયનીય સંયોજન કહેવાય છે એના વિશે આપણે માહિતી જોઈ લી. ઓકે, તો જો આયનીય સંયોજનોના ભૌતિક ગુણધર્મો અથવા તો એકલા ગુણધર્મો પણ લખી શકો છો. સંયોજનોના ગુણધર્મો લખો. ઓકે, બહુ ઇઝી છે, ટેન્શન ના લો. જો પહેલો ગુણધર્મ, પહેલું એક કામ કરો. ચલો ચેપ્ટર 3 જે આપણે ધાતુ અને અધાતુમાં ભણેલા NaCl એ તમને એકવાર શીખવાડી દઉં. જો હવે NaCl છે એક આયનીય સંયોજન છે. શું છે? આયનીય સંયોજન. આયનીય સંયોજન. આમાં શું થાય? ઇલેક્ટ્રોનની આપ-લે થતી હતી.
એટલે કે Na પ્લસ અને Cl માઇનસ. Na પ્લસ અને Cl માઇનસ કઈ રીતે આપલે થઈ હતી? જોજો બરાબર. કઈ રીતે આપલે થઈ હતી કે Na ની બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન વધેલો એ એક ઇલેક્ટ્રોન કોને આપે છે? Cl ને આપે છે. એટલે Cl ની ત્રીજી કક્ષા પણ શું થઈ જતી? પૂર્ણ થઈ જતી હતી. ક્લિયર? એટલે કે Na નો એક ઇલેક્ટ્રોન એટલે કે એની બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન હતો એક ઇલેક્ટ્રોન Na કોને આપ્યો? Cl ને આપ્યો અને બંને ભાગીદારી કરી નાખી. એટલે કે ઇલેક્ટ્રોનની શું થઈ? આપલે થઈ અને NaCl બે ભેગા થઈ ગયા. હવે NaCl ભેગા થાય એટલે શું બન્યું? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એને આપણે શુદ્ધ ભાષામાં સાદી ભાષામાં શું કહીએ છીએ? મીઠું કહીએ છીએ. શું કહીએ છીએ? મીઠું. અને સોડિયમ ક્લોરાઇડ એક પ્રકારનું શું છે? ક્ષાર છે, સોલ્ટ છે. ક્ષાર. ક્લિયર આટલું? હવે આ બધું આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયેલા. એકદમ ઈઝી છે. હવે આપણે આયનીય સંયોજનના ગુણધર્મ લખવાના છે. હા, બીજી એક વસ્તુ, NaCl છે આયનીય સંયોજન છે તો એના ગબી અને ઉબી કેવા હોય? એકદમ ઊંચા હોય. કેવા? એકદમ ઊંચા, જોરદાર હોય. એના ગબી અને ઉબી કેવા હોય? ઊંચા હોય. તો આનું ગબી અને ઉબી કેલ્વિનમાં મપાય. શેમાં? કેલ્વિનમાં. તો આનું ગબી કેટલું હતું? 1074 કેલ્વિન હતું. કેટલું હતું? 1074 કેલ્વિન. અને અહીંયા એટલે કે ઉત્કલન બિંદુ કેટલું હતું? 1686 કેલ્વિન હતું. આ યાદ રાખવાની જરૂર નથી પણ જસ્ટ તમને એ કમ્પેરિઝન મારે કરાવી છે એટલા માટે તમને કહું છું. ઓકે, આ શું હતું? ગબી અને આ ઉબી. ક્લિયર? ગબી કેટલું છે? 1074 કેલ્વિન અને ઉબી કેટલું છે? 1686 કેલ્વિન. ઓકે, ચલો હવે આયનીય સંયોજનના ગુણધર્મો પર આવી જઈએ. પહેલો ગુણધર્મ, તેઓના ગબી અને ઉબી. હવે હું શોર્ટ ફોર્મ લખીશ. ગબી એટલે ગલન બિંદુ, ઉબી એટલે ઉત્કલન બિંદુ. ગબી અને ઉબી ઊંચા હોય છે. ક્લિયર? ગબી અને ઉબી કેવા હોય છે? ઊંચા હોય છે. ત્યાર પછી આપણે સેકન્ડ નંબરનો પોઈન્ટ એવો ભણેલા કે NaCl છે એ બંને વચ્ચે શું હોય છે? પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. કેમ? કારણ કે આ બંનેને આપણે અલગ કરી શકતા નથી. બંને એકબીજાને એકદમ કહેવાય કે બહુ જ મોટી ઉર્જામાં જોઈન્ટ થઈ ગયા છે. એટલે બંને વચ્ચે આકર્ષણ બળ કેવું છે? એકદમ પ્રબળ છે. કેવું છે? એકદમ પ્રબળ. એટલે એવું લખી શકાય તેમની વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. અહીંયા અપાકર્ષણ બળ ના લખી નાખતા ને તો એક્ઝામમાં ખોટું આપશે. આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. ક્લિયર આટલું? ઓકે, એકદમ ઈઝી. ચલો ત્યાર પછી આ બધું જો યાદ હોય ને તો વાંધો આવતો નથી કારણ કે ચેપ્ટર નંબર 3 માં આપણે ભણી જ ગયા છે. ઓકે, ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ, હવે આ વિદ્યુતના અવાહક કે સુવાહક, આ વિદ્યુતના અવાહક કે સુવાહક તેઓ તેમની જલીય અવસ્થા કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. તેઓ તેમના જલીય દ્રાવણ કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. શું કરે છે? વિદ્યુતનું વહન કરે છે. તેઓ તેમની જલીય દ્રાવણ કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. ઓકે, કઈ અવસ્થામાં? તેઓ તેમના જલીય દ્રાવણ કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ચલો ત્યાર પછી ચોથા નંબરનો પોઈન્ટ આવશે. તેઓ મોટા ભાગે ઘન અવસ્થામાં હોય છે. ક્લિયર? તેઓ મોટા ભાગે ઘન અવસ્થામાં હોય છે. ત્યાર પછી હવે આપણને ખબર છે કે NaCl જે મીઠું એ કયા ઘન અવસ્થામાં જ હોય. ઓકે, એવા ઘણા બધા ઉદાહરણ છે. એકલું NaCl નથી, બીજા બહુ બધા ઉદાહરણ છે. ચલો ત્યાર પછી હવે NaCl મીઠું એ પાણીમાં શું છે? દ્રાવ્ય છે. શું છે? દ્રાવ્ય. તેઓ એટલે કે આયનીય સંયોજનો તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે.
ક્લિયર? શું હોય છે પાણીમાં? શું દ્રાવ્ય હોય છે? એટલે કે NaCl મીઠું એને જ્યારે આપણે પાણીમાં ઓગળીએ તો એ શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય છે. ઓકે, એટલે આ 5 ગુણધર્મ તમે એક્ઝામમાં લખો ત્યારે તમને પૂરેપૂરા 2 માર્ક્સ મળે. આ બધું કંઈ લખવાની જરૂર નથી, આ તો ખાલી જસ્ટ સમજાવવા માટે. ઓકે, આ લખી નાખો પ્રશ્ન, ત્યાર પછી આપણે સહસંયોજક બંધના ગુણધર્મ જોઈએ અથવા તો કાર્બનના ગુણધર્મ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી કાર્બન સંયોજનના ગુણધર્મ લખો, અથવા તો બીજી રીતે એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય છે કે સહસંયોજક સંયોજનોના ગુણધર્મ લખો. એક્ઝામમાં 2 રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે. કાર્બન સંયોજનના ગુણધર્મ લખો અથવા તો સહસંયોજક સંયોજનોના ગુણધર્મ લખો. હવે આનો પહેલો ગુણધર્મ આવશે. ઘણીવાર એક્ઝામમાં એવું પણ પૂછી લેતા હોય છે કે આયનીય સંયોજન અને કાર્બન સંયોજનના ગુણધર્મ લખો. તફાવત સ્વરૂપે, કયા સ્વરૂપે લખવાનું છે? તફાવત સ્વરૂપે. આયનીય સંયોજન અને સહસંયોજક સંયોજન વચ્ચેનો તફાવત લખો. હવે એટલું યાદ રાખવાનું કે આયનીય સંયોજન છે એના ગબી અને ઊભી કેવા હોય છે? ઊંચા હોય છે. જ્યારે સહસંયોજકના ગબી અને ઊભી કેવા હોય છે? નીચા હોય છે. લખવાનું તેઓના ગબી અને ઊભી પ્રમાણમાં નીચા હોય છે. શું હોય છે? પ્રમાણમાં નીચા હોય છે. કઈ રીતે? જો તમને સમજાવું. હવે તેઓના ગબી અને ઊભી પ્રમાણમાં નીચા હોય છે. કઈ રીતે? જો CH4 છે, CH4 એટલે શું થાય? મિથેન થાય. શું થાય? મિથેન. આ એક કેવું છે? કાર્બનિક સંયોજન છે. કેવું છે? કાર્બનિક સંયોજન. હવે કાર્બનિક સંયોજન છે પણ એને કાર્બનિક સંયોજન કેમ કહેવાય? કારણ કે અંદર કાર્બન આવેલો છે. શું આવેલો છે? કાર્બન. હવે કાર્બન આવેલો છે એટલે આને આપણે શું કહીએ છીએ? કાર્બનિક સંયોજન કહીએ છીએ. હવે મિથેન છે શું છે? કાર્બનિક સંયોજન. હવે જોવા જઈએ તો આના ગબી અને ઊભી શું આવે? ગબી આનું આવે 90 કેલ્વિન અને ઊભી આવે 111 કેલ્વિન. ગબી 90 કેલ્વિન અને ઊભી કેટલું આવે? 111 કેલ્વિન આવે. ક્લિયર એટલું? CH4. ચલો ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ, ક્લોરોફોર્મ. શું? ક્લોરોફોર્મ. હવે ક્લોરોફોર્મનો ઉપયોગ આપણને ખબર છે શું છે? કોઈ પણ વસ્તુમાં એને ભેળવી દો તમે, કોઈ પણ પદાર્થમાં, તો એ કોઈ પણ અંગો હોય અથવા તો કોઈ પણ માણસને બેહોશ કરી શકે છે. ક્લોરોફોર્મ એનો ખાસ કરીને સૂંઘાડવામાં ઉપયોગ થાય અને બેહોશીની હાલત લાવવા માટે. હવે CHCl3 શું છે? CHCl3 એટલે કે ક્લોરોફોર્મ. હવે ક્લોરોફોર્મ છે એ પણ એક શું છે? કાર્બનિક સંયોજન છે. શું છે? એક પણ કાર્બનિક સંયોજન. હવે આનું તમે ગબી અને ઊભી જુઓ તો એ પણ કેવું છે? નીચું છે. હવે આનું ગબી કેટલું આવશે? 209 કેલ્વિન અને ઊભી કેટલું આવશે? 334 કેલ્વિન. તો તમે જોઈ શકો છો કે આગળ આપણે NaCl છે તો NaCl ના ગબી અને ઊભી લખ્યા હતા, એના પ્રમાણમાં આના ગબી ઊભી કેવા છે? નીચા છે. એટલે કે CHCl3 અને CH4 બંને કાર્બનિક સંયોજનો છે. કેવા છે? કાર્બનિક સંયોજનો. કેમ? એની અંદર કાર્બનનો સમાવેશ થાય છે. ક્લોરોફોર્મ અને મિથેન. હવે મિથેન આપણે મુખ્યત્વે CNG ગેસમાં એનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? એટલે કે પ્રમાણમાં ગબી અને ઊભી કેવા છે? નીચા છે. ત્યાર પછી બીજો પોઈન્ટ, તેમની વચ્ચે નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય છે. તેમની વચ્ચે નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય છે. ક્લિયર? ત્યાર પછી તેઓ વિદ્યુતના અવાહકો છે. વિદ્યુતના કેવા છે? અવાહકો છે. ઓકે, પેલા શું હતા? જલીય દ્રાવણ કે પીગળેલી અવસ્થામાં એમના વિદ્યુતનું વહન કરતા હતા અને આમાં શું છે? અવાહક છે. બીજો પોઈન્ટ કે નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય છે. એટલે કે આની પર તમે થોડી ઉર્જા, મીન્સ કે બંધ બને એના પછી તમે થોડી ઉર્જા આપો ને તો બંધ તૂટી જાય. ઓકે, એ આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એ શું જાય છે? ઓછું થઈ જાય છે અથવા તો તૂટી પણ જાય છે ઘણીવાર. એટલા માટે આમનું બળ કેવું હોય છે? નિર્બળ હોય છે. એના કારણે વધારે ઉર્જા આપવામાં આવે તો એની પર શું થાય છે? અસર થાય છે. ક્લિયર એટલું? ત્યાર પછી આગળ, ત્યાર પછીનો ચોથો પોઈન્ટ, તેઓ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હોય છે. તેઓ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હોય છે.
તેઓ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હોય છે. ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ, હા આમાં આગળ આપણે જોયું આયનીય સંયોજનો, એ ખાલી કયા અવસ્થામાં હતા? ઘન અવસ્થા. અને આમાં ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. ક્લિયર? આ સંયોજનો પાણીમાં અદ્રાવ્ય, શું? પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક સંયોજનો એટલે કે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. કયું? કાર્બનિક દ્રાવક. હવે કાર્બનિક દ્રાવક જેવું આપણે નોર્મલ દ્રાવક બનાવીએ એવી રીતે કેવું હોય? કાર્બનિક દ્રાવક હોય, એ લેબમાં બને. કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. આ સંયોજનો પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકમાં શું હોય છે? દ્રાવ્ય હોય છે. બીજી એક મહત્વની વસ્તુ કે ઘણીવાર આ જે સહસંયોજક સંયોજનો છે એના ગુણધર્મ એક્ઝામમાં પૂછાતા હોય છે. જો એક્ઝામમાં ના પૂછાય તો તમને એમસીક્યુમાં પૂછી શકે, એક વાક્યમાં પણ પૂછી શકે, એટલે અગત્યના છે. આ બધી શું હતી? પ્રાથમિક માહિતી હતી. કઈ હતી? પ્રાથમિક માહિતી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બનની ચતુસંયોજકતા વિશે ભણીશું. કાર્બનની ચતુસંયોજકતા વિશે. ઘણાના મનમાં એવું થતું હશે કે કાર્બન છે સાહેબ, તો કાર્બનમાં એની ઇલેક્ટ્રોન રચના શું આવે? 2 અને 4. સાહેબ બીજી કક્ષા એમાં અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ મેળવે અથવા તો ગુમાવે, પણ આમાં તો સાહેબ અલગ જ પ્રકારની કોઈક રચના બને છે. આમાં 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને ગુમાવી પણ શકે. તો એ કેવી નીતિ અપનાવશે એના વિશે આપણે ભણીશું. અને કાર્બન ઉપરથી સહસંયોજક બંધની શરૂઆત થશે. એક સહસંયોજક બંધ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે એને નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડિટેલમાં સમજાવીશું.